જય માતાજી મિત્રો. હવે આ દિવાળીનું પર્વ આવે એટલે બેસતું વરસ આવશે એટલે બધા ઘણા લોકો બેસતું વરસ એકાબીજીને મળવા જાય એટલે એવું કે હેપી ન્યૂ યર, હેપી આમ અંગ્રેજીમાં બોલે હેપી ન્યૂ યર. એવું નથી. આ દિવાળીનું પર્વ વાઘ બારસથી આપણે શું કામ ઉજવીએ છીએ? વાઘ બારસ એટલે ભગવાન શ્રી રામનો 14 વર્ષનો વનવાસ પૂરો થતો હતો. એટલે બારસના દી અયોધ્યાવાસીઓએ પોતાના ઘર આંગણા સજાયા નહોતા. ભગવાન જ્યાં ને તાનના કોઈ તહેવાર નહોતા ઉજવતા. એટલે વાત બારસના દી બધાએ પોતપોતાના ઘર આંગણા ગાર લીપી. હાલમાં ગામડામાં ગારનું લીપણ થતું હોય છે. ગારનું લીપણ કર્યું, આંગણા સજાયા. ધનતેરસના દી જે પોતાને ખર્ચો કરવાનો હતો, નવા કપડાં બધી ખરીદી કરી, એટલે ધન વાપર્યું, એટલે આપણે ધનતેરસ કહેવી છે. કાળી ચૌદસના દી બધા નથી ભૂતડા સાધવા જાય, આમ કરવા જાય, તે કરવા જાય. કાળી ચૌદસના દી ખરેખર હનુમાનજી નજીક હતા અયોધ્યાની, જે બજરંગબલી કહેવી છે, જેના હનુમાનજીથી તમામ પ્રેતાત્મા હોય ગમે હોય એમના હાજા ગગડી જતા હતા. એટલે વગર કીધે હનુમાનજીના પગના ઓલાથી જ તે 14ના દી ભૂતડાઓ અયોધ્યામાંથી નહીં, તમામ જગ્યાએથી ભાગવા માંડ્યા. એની મહેતાએ જ, એવું નહીં કે ભાગો તો જ ભાગે, હનુમાનજીના નામથી ભાગી જતા હતા. આ તો એમને ખબર હતી ખુદ હનુમાનજી આવે છે તો એ રહે. એટલે કાળી ચૌદશ એટલે આપણે કહેવી છે કે તમામ ભૂતડા બહાર ભાગતા હતા. એટલે છોકરાઓ ન કહેતા ગામડાઓમાં એવું બધું છે, પણ ખરેખર મહત્ત્વ આ છે. અને દિવાળીના દિવસે ફટાકડા ફોડવાનું કારણ કે ભગવાન રામ દિવાળીના દિવસે સાંજે આવ્યા એટલે એની ફટાકડા ફોડીને આપણે ઉજવણી કરી. અને અયોધ્યામાં એ દિવસ નવા વર્ષ જેવો હતો. કારતક મહિનાનો પહેલો દિવસ, એટલે આપણે નવું વર્ષ ગુજરાતીનું, અયોધ્યાવાસીનું બધાયનું હતું. એટલે આપણે બેસતા વર્ષના દી, નવા વર્ષના દી જય શ્રી રામ બોલવાનું હોય, સિયારામ બોલવાનું હોય. હેપી વર નહીં, સાલ મુબારક નહીં, સાલ મુબારક આપણું ના ગણાય. કાં તો જય શ્રી રામ બોલો, એવું બધું બોલો. જય માતાજી.